નમસ્કાર દર્શક મિત્રો, બીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. યુથ એઝ જોબ ક્રિએટર્સ થીમ પર આધારિત રાજ્ય કક્ષાનો યોજાયો 2 દિવસીય યુવા ઉત્સવ 2023. રાજ્ય કક્ષાના યુવા ઉત્સવમાં 800 જેટલા સ્પર્ધકોએ વિવિધ 36 જેટલી કૃતિઓ કરી રજૂ. રાજ્ય કક્ષામાં પ્રથમ નંબરે આવેલ વિજેતા સ્પર્ધકો આગામી સમયમાં નેશનલ કક્ષાએ જશે ભાગ લેવા. કુંવારાથી ધનપુરા ગામને જોડતા રોડનું મંત્રીના હસ્તે કરાયું ખાતમુહૂર્ત. સિદ્ધપુર તાલુકાના કુંવારા ગામે 3.5 કરોડ ખર્ચે કુલ 3.8 કિલોમીટરનો બનશે રોડ. રોડના નિર્માણ થકી વિસ્તારના નાગરિકોની પરિવહન વ્યવસ્થા બનશે વધુ સુગમ. હવે સમાચાર વિગતવાર. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી પાટણ આયોજિત યુથ એઝ જોબ ક્રિએટર્સ થીમ પર આધારિત રાજ્યકક્ષાનો 2 દિવસીય યુવા ઉત્સવ 2023 હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ રાજ્યકક્ષાનો યુવા મહોત્સવ 2023માં સમગ્ર રાજ્યમાંથી ઉત્તર, દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્ર 4 ઝોન કક્ષામાંથી પ્રથમ અને દ્વિતીય વિજેતા સ્પર્ધકો રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા આવ્યા હતા. આ રાજ્યકક્ષાના યુવા ઉત્સવમાં 800 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો છે. આ કલા ઉત્સવમાં કલા, સાહિત્ય, વાદન, નૃત્ય સહિતની વિવિધ 36 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવનાર છે. રાજ્યકક્ષામાંથી પ્રથમ નંબરે આવેલ વિજેતા સ્પર્ધકો આગામી સમયમાં નેશનલ કક્ષાએ ભાગ લેવા જશે. રાજ્યકક્ષાના યુવા મહોત્સવમાં નિષ્ણાત નિર્ણયો દ્વારા નિર્ણય આપવામાં આવશે. ત્યારે રાજ્યમાંથી આવેલા વિવિધ સ્પર્ધકોએ વિવિધ કૃતિઓમાં સુંદર મજાનું પરફોર્મન્સ રજૂ કરી આયોજકો, નિર્ણાયકો સહિત વિદ્યાર્થીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. પાટણ ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના યુવા ઉત્સવ 2023ને લઈ બાબુભાઈ ચૌધરીએ 2 દિવસ સુધી ચાલનારી વિવિધ સ્પર્ધાઓ અને વિદ્યાર્થીઓ અંગે વધુ માહિતી આપી હતી. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર, કમિશનર કચેરી, લોક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી ગાંધીનગર, જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી અહીંયા પાટણથી આજે રાજ્યકક્ષા યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર સ્પર્ધા 15 અને 16 તારીખ સુધી ચાલશે. સમગ્ર સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાંથી ઝોન કક્ષાએ વિજેતા થઈ અને 800 જેટલા સ્પર્ધકો ભાગ લેવાના છે. કલા, સાહિત્ય, નૃત્ય વિભાગ, ગાયન અને વાદન વિભાગમાં 36 જેટલી આઇટમો આ સ્પર્ધકો પોતાનું આગવું કૌશલ્ય બતાવી અને વિજેતા થઈ અને નેશનલ કક્ષાએ ભાગ લેવા જશે. નેશનલ કક્ષાએ ભાગ લઈ અને ગુજરાતનું નામ રોશન કરે તેવી અપેક્ષા. પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી ખાતે બિરાજમાન આદ્યશક્તિમાં બહુચર મૈયાના પ્રાગટ્ય દિવસની ઉજવણીના ઉપલક્ષમાં ગુરુવારના રોજ પાટણ શહેરના ખાન સરોવર નજીક આવેલ પાટણ મોડ મોદી ઘાંચી જ્ઞાતિ સમાજના કુળદેવી શ્રી બહુચર માતાજીના મંદિર પરિસર ખાતે ધર્મમય માહોલમાં ધાર્મિક ઉત્સવો અને રસ રોટલીની સમૂહ ઉજાણી પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન પર્વની શહેરના વિવિધ બહુચર માતાના સ્થાનકો પર શ્રદ્ધાળુ ભક્તો દ્વારા રસ રોટલી મહોત્સવ યોજવામાં આવ્યા હતા. આદ્યશક્તિમાં બહુચરના પરમ ભક્ત વલ્લભ ભટ્ટની લાજ રાખવા બહુચર માતાજીએ ભર શિયાળે મેવાડ જ્ઞાતિના લોકોને રસ રોટલીનું ભોજન પીરસ્યું હતું. ત્યારે આ દિવસને માં બહુચરના પ્રાગટ્ય દિવસની પરંપરાને શ્રદ્ધાળુ ભક્તો દ્વારા આજે જીવંત રાખી છે. માગસર સુદ બીજને ગુરુવારના પવિત્ર દિવસે પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી ખાતે રસ રોટલીનો મહોત્સવ ધામધૂમપૂર્વક યોજાયો હતો. જે પરંપરા મુજબ પાટણના ખાન સરોવર સમીપ આવેલ શ્રી મોડ મોદી ઘાંચી જ્ઞાતિ સમાજના કુળદેવી શ્રી બહુચર માતાજીના મંદિર પરિસર સહિત શહેરના અન્ય બહુચર માતાજીના સ્થાનકોએ રસ રોટલીના પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. બહુચર માતાજીના મંદિર પરિસરને આર્ટિફિશિયલ ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું હતું. શ્રી બહુચર માતાના ત્રીજા પ્રાગટ્ય પર્વની ઉજવણીના ઉપલક્ષમાં આયોજિત ધાર્મિક ઉત્સવોમાં વહેલી સવારથી શ્રદ્ધાળુ ભક્તો મૈયાના દર્શન માટે ઉમટી પડ્યા હતા. દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને રસ રોટલીની પ્રસાદી પીરસવામાં આવી હતી. બહુચર માતાજીના પ્રાગટ્ય દિનને લઈને ખાન સરોવર પાસે આવેલ બહુચર માતાના મંદિર ખાતેથી માતાજીની વાજતે ગાજતે અસવારી પણ કાઢવામાં આવી હતી.
જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શનનો અનેરો લાભો લઈ ધન્યતા અનુભવી હતી. 1732ની સાલમાં ભટ્ટ કવિ વલ્લભ દ્વારા ભટ્ટ મેવાડાની નાતમાં રસ રોટલીનો જમણવાર માગસર સુદ બીજના દિવસે કરેલો છે. તેના અનુસંધાને સમગ્ર ગુજરાતની અંદર બાળક માતા મંદિરોની અંદર માતાજીના રસ રોટલી પ્રસાદનું આયોજન કરવામાં આવે છે. તે પ્રસંગના અનુલક્ષીને ચાલુ સાલે આજે ત્રીજા વર્ષે પાટણ મોટ મોદી જ્ઞાતિ સમાજ દ્વારા માતાજીના રસ રોટલીનું પાકું ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવેલ, જેની અંદર જ્ઞાતિ સમાજના મોટી સંખ્યામાં લગભગ 8 થી 10,000 માણસોએ માતાજીના રસ રોટલીના પાકા ભોજન પ્રસાદનો લાભ લીધેલ. અને આ પ્રસંગે સવારે માતાજીને રામશેરીમાંથી માતાજી નહીં બાળા બોચે સિદ્ધિ સરોવર મંદિરે લાવવામાં આવેલા. ત્યારબાદ આનંદના ગરબાનું આયોજન થયેલ. આનંદના ગરબા બાદ માતાજીની અસવારી પણ આજે નીકળવામાં આવે છે. તેની અંદર આજના આ પ્રસંગની અંદર મુખ્ય યજમાન તરીકે સ્વર્ગસ્થ અમૃતલાલ કુબીલાલ કંડારિયા પરિવાર હસ્તે નિમિત્તને હિમાંશુભાઈ આ આયોજનમાં યજમાન બન્યા છે. તે બદલ તેઓને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. આ પ્રસંગે મોદી જ્ઞાતિ સમાજના સર્વે ભાઈ બહેનોએ ઉદાર હાથે અમને દાન આપી આ પ્રોગ્રામને સફળ બનાવેલ છે. તે બદલ અમે તેઓનો પણ ખૂબ ખૂબ આભાર માગીએ છીએ. જય બહુ. 336 વર્ષવાળા માના અનન્ય ભક્ત એવા વલ્લભ ભટ્ટની તેમના ભટ્ટ મેવાડા સમાજે મસ્કરી કરી અને ભર શિયાળાની અંદર રસ રોટલીની નાત માગેલી. ત્યારે વલ્લભ ભટ્ટે મા બહુચર ઉપર અતૂટ શ્રદ્ધા રાખી અને નાત સ્વીકારેલી. હવે માગસર મહિનામાં કેરી કેવી રીતે મેળે એ ચિંતામાં એ માતાજીની સામે બેસી ગયા અને માને કહ્યું કે મા તારા નામથી મેં આ કામ કરેલું છે, આ નાત નોંધાયેલી છે, તો તારે આ કામ અમારું સંપન્ન કરવાનું છે. તો માને આજીજી કરતાં તેઓ મંદિરમાં જઈને બેઠા, પણ મા પોતે પોતાના ભક્ત માટે જાતે વલ્લભ ભટ્ટ થઈ અને એમને નારસંગવીર જે ધોળા ભટ્ટ રૂપે થઈ અને ભટ્ટ મેવાડા સમાજની નાત અમદાવાદના નવાપુરામાં જમાડેલી. તો એ પ્રસંગની યાદમાં આ બહુચર માતાના જે મંદિરો છે ત્યાં રસ રોટલીની નાતનું આયોજન કરવામાં આવે છે. મા બહુચરે પોતાના ભક્તની લાજ રાખી સ્વયં પધારી અને રસ રોટલીની નાત જમાડી હતી. તેની યાદમાં પાટણ મોટ મોદી સમાજ સતત 3 વર્ષથી દાતાઓના સહકારથી અને માની અસીમ કૃપાથી રસ રોટલીનો સમગ્ર સમાજને સંપૂર્ણ જમણવાર આપે છે. અને એ પ્રસંગે આજે 3જું વર્ષ છે અને મા બહુચરની દયા સમાજ પાટણ મોદી સમાજના સમગ્ર જ્ઞાતિજનો ઉપર અને દુનિયા ઉપર રહે તેવી આશા સાથે પાટણ જિલ્લામાં પાટણ, ચાણસ્મા અને સરસ્વતી 3 તાલુકામાં પાવર ગ્રીડ ખાવડા RE ટ્રાન્સમિશન સિસ્ટમ લિમિટેડ કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં યોગ્ય વળતરની ચૂકવણી તેમજ મંજૂરી વગર 365 kV ડબલ સર્કિટ લાઇન નાખવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હોવાની રાવ સાથે 3 તાલુકાના ખેડૂતો કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ ખેડૂતોને યોગ્ય વળતર મળે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. પાટણ, ચાણસ્મા અને સરસ્વતી તાલુકાના અંદાજે 50 જેટલા ગામોમાં પાવર ગ્રીડ ટ્રાન્સમિશન કંપની દ્વારા 765 kVની ડબલ સર્કિટ લાઇન નાખવા માટે ખોદકામની કામગીરી શરૂ કરી છે. આ લાઇનમાં હજારો ખેડૂતોની ઉપજાઉ ખેતીલાયક જમીન કપાત થનાર હોવા છતાં કંપની દ્વારા કોઈ પણ યોગ્ય વળતર આપવાની ચોક્કસ માહિતી કે ખેડૂતોની મંજૂરી વગર જ કામગીરી કરવામાં આવી રહી છે. કંપનીના અધિકારી દ્વારા ખેડૂતોને કોઈ પણ પ્રકારના વળતર અંગે યોગ્ય જવાબ અપાઈ રહ્યો નથી. જાણવા મળ્યા મુજબ ઇલેક્ટ્રિક એક્ટ મુજબ વીજ થાંભલા પર વીજ કરંટ પસાર કરવા માટે જ વીજ રેષાઓ નાખવાની જરૂર હોય છે, પરંતુ આ લાઇનોમાં ટેલિકોમ્યુનિકેશન, ઇન્ટરનેટ સેવા તેમજ ટીવી ચેનલના વપરાશ માટેની કેબલ વાયર પણ નાખવામાં આવનાર હોવાથી કંપની દ્વારા કોમ્યુનિકેશન થાંભલાનું માસિક વળતર આપવામાં આવે તેમજ જમીનનું યોગ્ય વળતર માટે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે ગુરુવારે ખેડૂતો દ્વારા કલેક્ટર અરવિંદ વિજયનને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. સોઢા સ્વરૂપસિંહ, હું આવેલો છું પાટણ તાલુકાના સરસ્વતી તાલુકો અને ચાણસ્મા તાલુકાના ખેડૂતો સાથે અમે અહીંયા આવેલા કલેક્ટર સાહેબને આવેદન આપવા માટે અને કલેક્ટર સાહેબ આગળ રજૂઆત જે તે કરી. અમારા પાવર ગ્રીડ કંપનીની જે લાઈનો નીકળી છે, જે પોલ આવે છે, એમાં મને બિન મંજૂરી વગર બી ખાડા ખોદી દીધેલા છે અને વધતા યોગ્ય વળતરની અમારી માગણી છે કોઈ સાંભળી નથી તેમને. તો કલેક્ટર સાહેબને આજે આવેદન આપ્યું છે અને અમારી અમે રજૂઆતો કરી છે. સાહેબ, માગણી કેવી? અમારી માગણી કે અમારું યોગ્ય વળતર મળે અને અમારી ખેડૂતોની સેફટી રહે, ખેડૂતોને અમને બેનિફિટ રહે એ રીતનું કરવા માટે અમે માગણી છે. પાટણ તાલુકાના, ચાણસ્મા તાલુકા અને સરસ્વતી તાલુકાના અમે ખેડૂતો આવેલા છીએ અહીંયા. ભારતના લોખંડી પુરુષ અને અખંડ ભારતના શિલ્પી તેમજ દેશના 26 રાજ્યોને એકત્રિત કર્યા બાદ
સરદારનું બિરુદ મેળવનાર સરદાર વલ્લભભાઈ પટેલના નિર્વાણ દિવસની સમગ્ર દેશવાસીઓએ શ્રદ્ધાસુમન અર્પણ કરી તેઓને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારે પાટણ શહેરના બગવાડા ચોક ખાતે પ્રસ્થાપિત કરેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને જિલ્લા ભાજપ દ્વારા માલ્યાર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભારતના ભાગ્ય વિધાતા એવા સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ ખેડા જિલ્લાના કરમસદ ગામે એક સામાન્ય ખેડૂત પરિવારમાં 30 ઓક્ટોબર 1875ના રોજ થયો હતો. ત્યારે યુવાન કાળમાં પહેલેથી જ રાષ્ટ્રભાવનાને લઈ તેઓએ રાજકીય ક્ષેત્રે ઝંપલાવ્યું હતું. તે સમયે અંગ્રેજોના શાસનકાળ દરમિયાન દેશના દેશી રજવાડાઓને એક જ રાતમાં એકત્રિત કરી ભારતને અખંડ બનાવ્યું હતું. ત્યારે 1947 ભારત દેશ આઝાદ થયાના 3 વર્ષ બાદ એટલે કે 15 ડિસેમ્બર ઈસવીસન 1950ના રોજ સરદારનું બિરુદ પામેલ ભારતના લોખંડી પુરુષ વલ્લભભાઈ પટેલનું અવસાન થયું હતું. ત્યારે આજે તેમના 73મા નિર્વાણ દિન નિમિત્તે પાટણ જિલ્લા ભાજપ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પૂર્ણ કદની પ્રતિમાને માલ્યાર્પણ કરી સરદાર પટેલ તુમ અમર રહો, જય સરદાર જેવા નારા લગાવી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. ગુજરાતના પનોતા પુત્ર, દેશના નાયબ પ્રધાનમંત્રી, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે 73મી પુણ્યતિથિ છે. સરદાર વલ્લભભાઈ પટેલે સમગ્ર દેશના 573 કરતાં પણ વધુ રજવાડાઓને એકત્ર કરવાનું કામ કરીને અખંડ ભારતના શિલ્પી બન્યા હતા. જો પ્રધાનમંત્રી તરીકે સરદાર વલ્લભભાઈ પટેલ એ બન્યા હોત તો જે કાશ્મીરનો પ્રશ્ન આટલા વર્ષો સુધી ગૂંચવાયેલો રહ્યો એ ના રહ્યો હોત. 17 રાજ્યો હતા એ વખતે દેશના. આ 17 રાજ્યોમાંથી 15 રાજ્યોના પ્રમુખોએ સરદાર વલ્લભભાઈ પટેલ એ દેશના પ્રથમ પ્રધાનમંત્રી બને એના માટેનો પોતાનો મત આપ્યો હતો. પરંતુ ગાંધીજીની મધ્યસ્થતાના કારણે બધા જ લોકો ઈચ્છતા હતા કે સરદાર વલ્લભભાઈ પટેલ દેશના પ્રધાનમંત્રી બને. પરંતુ પંડિત નહેરુ બન્યા અને ત્યાર પછી જે દેશ પ્રગતિ કરવો જોઈએ અને જે આપણા પ્રશ્નો હતા પાકિસ્તાન, પૂર્વ પાકિસ્તાન અને કાશ્મીરના પ્રશ્નો, આ બધા જ એ અટવાયેલા રહ્યા. એટલા માટે આજે સમગ્ર દેશ એ સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ કરીને આજે યાદ કરે છે. અને સરદાર પટેલ એ હંમેશા આ દેશના વ્યક્તિના જનજનમાં રહેશે. સરદાર વલ્લભભાઈને આજે નગરપાલિકાના સૌ સદસ્યો, શહેર ભાજપના સૌ સદસ્યો એમને શ્રદ્ધાંજલિ આપીને સરદાર વલ્લભભાઈ પટેલ એમના આત્માને પ્રભુ શાંતિ આપે અને એમના ગુણો આ દેશના સૌના લોકો ઉપર ઉતરે એના માટે પ્રાર્થના કરીએ છીએ. શ્રી પાટણ જૈન મંડળ પાટણ નગરમાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે તેમજ શિક્ષણ ક્ષેત્રે સેવાઓ પણ અગ્રસ્થાને છે. તેવા શિક્ષણ યજ્ઞમાં 80 વર્ષથી શિક્ષણની સુવાસ ફેલાવનાર બીડી સાર્વજનિક વિદ્યાલય પાટણ તેનો 3 દિવસીય વાર્ષિક ઉત્સવ સ્પંદનોત્સવ 2023 વંદે ભારતમ થીમ પર ભવ્ય રીતે સાંસ્કૃતિક પ્રદર્શન યોજવા જઈ રહ્યા છીએ. જેમાં ભારતીય સાંસ્કૃતિક, સનાતન ધર્મ, પાટણની પ્રભુતા, જૈન ધર્મ, ગ્રામ્ય જીવન, વિજ્ઞાન ગેલેરી, મનોરંજન, દેશભક્તિ જેવા અનેક પ્રસંગો નિહાળવા માટે આમંત્રણ આપવા શ્રી પાટણ જૈન મંડળના ઉપપ્રમુખ રાજેન્દ્રભાઈ જે શાહ દ્વારા જણાવ્યું કે ભારત દેશના તમામ રાજ્યોની વિવિધતા તેમજ NEP 2020 બાળકોમાં કૌશલ્યવર્ધન બાળકો તૈયાર કરવા વંદે ભારતમ થીમથી બાળકો દ્વારા જાતે તૈયાર કરેલ દરેક ટેબ્લો ખાસ નિહાળવા માટે પાટણના પટની જૈન સમાજ તેમજ પાટણ સર્વ સમાજના લોકો મોટી સંખ્યા નિહાળવા માટે આવશે તો પુનઃ તમામને આમંત્રણ પણ આપું છું. ડૉક્ટર BR દેસાઈએ જણાવ્યું કે શ્રી પાટણ જૈન મંડળના નેજા હેઠળ વિદ્યાલય સાંસ્કૃતિક કાર્યક્રમ વાર્ષિકોત્સવ સ્પંદનોત્સવ તારીખ 23, 24, 25 ડિસેમ્બર સમગ્ર પાટણના નગરજનોને ભાવપૂર્વક જાહેર આમંત્રણ આપું છું. સર્વ પરિવાર તેમના બાળકો સાથે ઉપસ્થિત રહેશે તો આનંદ મેળો અને ખાણીપીણી અને ખરીદીની પણ અનોખી સેવા ઊભી થયેલ છે. શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત બીડી સાર્વજનિક વિદ્યાલય આગામી 23, 24 અને 25 ડિસેમ્બર દરમિયાનમાં ભવ્ય સાંસ્કૃતિક પ્રદર્શનનું આયોજન યોજી રહ્યું છે. તો આ પ્રસંગે સર્વે વિદ્યાર્થી મિત્રો, વાલીગણ તથા પાટણના નગરજનોને પધારવા અમારું ભાવભર્યું નિમંત્રણ છે. શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બીડી સાર્વજનિક વિદ્યાલય તારીખ 23, 24, 25 ડિસેમ્બર સ્પંદનોત્સવ ભવ્ય સાંસ્કૃતિક પ્રદર્શન યોજવા જઈ રહ્યું છે. તમામ વિદ્યાર્થીઓને, વાલીઓને અને શુભેચ્છકોને
આ પ્રસંગ નિહાળવા અમારું હાર્દિક નિમંત્રણ છે. આ કાર્યક્રમ તમારા જીવનમાં યાદગાર બની રહેશે, તેથી પરિવાર સાથે સૌ પધારજો. પાટણ જિલ્લાના નાગરિકોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર સતત કાર્યશીલ રહે છે. જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયની અધ્યક્ષતામાં આજ રોજ પાટણ નગરપાલિકા દ્વારા પાટણ શહેરમાં હાથ ધરાયેલ રસ્તાઓના નવીનીકરણ તથા નવીન બની રહેલ ઓવરબ્રિજના લીધે અપાયેલા રસ્તાઓના ડાયવર્ઝનના કારણે સર્જાતી ટ્રાફિકની સમસ્યાઓના નિરાકરણ માટે બેઠક યોજાઈ હતી. પીકે કોટાવાલા કોલેજ રોડથી રેલવે ગરનાળા તરફ સર્જાતા ટ્રાફિકને લઈને સ્થળ પર જ મિટિંગનું આયોજન કરાયું હતું. આજ રોજ શ્રી પીકે કોટાવાલા કોલેજથી રેલવે ગરનાળા તરફ જવાના રોડ પર પ્રાંત કચેરીની બાજુમાં સ્થળ પર જ એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કલેક્ટર અરવિંદ વિજયની અધ્યક્ષતામાં વિવિધ અધિકારીઓની સાથે આ રોડ પર સર્જાતી ટ્રાફિક સમસ્યાને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ સંલગ્ન અધિકારી પાસેથી આ રસ્તા પર સર્જાતી ટ્રાફિકની સમસ્યાને સમજવાનો પ્રયત્ન કરતા તે સમસ્યાને દૂર કઈ રીતે કરી શકાય તે માટેના સૂચનો કર્યા હતા. સિદ્ધપુર તાલુકાના કુંવાર ગામે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે કુંવારાથી ધનપુરા ગામને જોડતા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કુલ 3.8 કિલોમીટર સુધી બનતા આ રસ્તાનો અંદાજે ખર્ચ 3.5 કરોડ છે. આ રોડના નિર્માણ થકી વિસ્તારના નાગરિકોની પરિવહન વ્યવસ્થા વધુ સરળ બનશે. કુંવારાથી ધનપુરા જતા લોકોને હવે આ રોડ થકી અવરજવર કરવામાં સરળતા રહેશે. ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે કુંવારા ગામથી હું વર્ષોથી પરિચિત છું. કુંવારા ગામ એ પહેલેથી જ સતત જાગૃતિવાળું ગામ રહ્યું છે. કોઈ પણ ગામ કોઈની પાસેથી કઈ રીતે લેવું તે કુંવારા ગામના આગેવાનો પાસેથી શીખાય. ગામના આગેવાનોને તેઓના કામ બદલ હું અભિનંદન પાઠવું છું. ગામની સેવા કરવી, ગામના તમામ લોકોને તમામ સુવિધાઓ સમયસર મળી રહે તે આગેવાનોની ફરજ છે અને આ ફરજ તેઓ ખૂબ સારી રીતે નિભાવી રહ્યા છે. કુંવારા ગામમાં આ રોડ બનવાનો જે સંકલ્પ લેવામાં આવ્યો હતો તે સંકલ્પ આજે પૂર્ણ થયો છે. આજે કુંવારાથી ધનપુરાને જોડતા રોડનું ખાતમુહૂર્ત થતાં કુંવારા ગામના લોકોની સુવિધામાં વધારો થશે. આ રોડ બનવાથી કિલોમીટર ઘટશે. ખેડૂત ભાઈઓને પણ સુવિધામાં વધારો થશે. આપ સૌના આશીર્વાદથી જેટલું થશે તેટલું હું આ ગામ માટે કરીશ. પચકવાડા ગામ માટે પણ રજૂઆત મળી છે, એ રજૂઆત માટે પણ વિચારણા કરવામાં આવશે. ગુજરાતમાં આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કુંવારા ગામની એક મહત્ત્વની માગણી હતી. માગણી એ હતી કે આ રોડથી પેલા રોડે જવું હોય તો 7-8 કિલોમીટરનો ફરક પડતો. એટલા માટે કુંવારાથી વીડનો એક રોડ થાય. એના માટે મને કહેતા આનંદ છે કે 3.80 એટલે 4 કિલોમીટર જેટલો રોડ 3.5 કરોડ રૂપિયાના ખર્ચે ગુજરાત સરકારે મંજૂર કર્યો હતો. અમારા બધા કાર્યકરોની બહુ માગણી હતી. એના ભાગરૂપે આજે અહીંયા આગળ ખાતમુહૂર્ત થયું છે અને ટૂંક સમયની અંદર આ રોડ થઈ જશે, જેના કારણે આજુબાજુના ગામોને અને લોકોને જબરજસ્ત મોટો ફાયદો થવાનો છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. યુથ એઝ જોબ ક્રિએટર્સ થીમ પર આધારિત રાજ્ય કક્ષાનો યોજાયો 2 દિવસીય યુવા ઉત્સવ 2023. રાજ્ય કક્ષાના યુવા ઉત્સવમાં 800 જેટલા સ્પર્ધકોએ વિવિધ 36 જેટલી કૃતિઓ કરી રજૂ. રાજ્ય કક્ષામાં પ્રથમ નંબરે આવેલ વિજેતા સ્પર્ધકો આગામી સમયમાં નેશનલ કક્ષાએ જશે ભાગ લેવા. કુંવારાથી ધનપુરા ગામને જોડતા રોડનું મંત્રીના હસ્તે કરાયું ખાતમુહૂર્ત. સિદ્ધપુર તાલુકાના કુંવારા ગામે 3.5 કરોડ ખર્ચે કુલ 3.8 કિલોમીટરનો બનશે રોડ. રોડના નિર્માણ થકી વિસ્તારના નાગરિકોની પરિવહન વ્યવસ્થા બનશે વધુ સુગમ. આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.